સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે મોટા સુખાનંદ સ્વામી નીલકંઠ વર્ણી વેશે ભગવાન જ્યારે લોજ પધાર્યા ત્યારે પ્રથમ સુખાનંદ સ્વામીનો મેળાપ થયો હતો. સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે મારા વતનમાં જઈ અને મારા સગા સંબંધીઓને તમારો એવો નિશ્ચય કરાવવા મારે જાવું. ભગવાને કહ્યું કે તમારું 1 જ વર્ષનું આયુષ્ય છે, છતાંય પણ ભગવાનની આજ્ઞા લોપી અને ગયા. ઉજ્જૈન જતા વચમાં જ સ્વામી ભગવાનના ધામમાં સીધાવ્યા. ત્યાર પછી સુખાનંદ સ્વામીની સાથે જે 2 સંતો હતા, એક જ્ઞાનાનંદ સ્વામી અને બાલમુકાંદાનંદ સ્વામી, ગુરુધામમાં ગયા. એટલે બંને સંતો મહારાજની પાસે આવ્યા છે. મહારાજને વાત કરી કે મથુરામાં લક્ષ્મીચંદ શેઠ હતા, તમારા દર્શને આવનારા છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને આ અવતારે અમારા દર્શન નહીં થાય, પણ ઓલે અવતારે હરિભગતને ઘેર જન્મ લેશે ત્યારે અમારા દર્શન એને થાય છે. જ્યારે લક્ષ્મીચંદ શેઠના મુનિમને સુખાનંદ સ્વામીની વાતો સાંભળી શાંતિ થઈ હતી, તે સમયે લક્ષ્મીચંદ શેઠે આ સુખાનંદ સ્વામી અને એમના બંને મુનિમોને શ્રીજી મહારાજને ભેટ આપવા 300 રૂપિયાની અત્તરની શીશી આપી હતી. આ શીશી સ્વામીએ કાર્યાણીમાં શ્રીહરિને આપી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ સંકલ્પ કર્યો. ત્યારથી મથુરામાં લક્ષ્મીચંદ શેઠની તબિયત સારી થઈ ગઈ હતી. પછી સાધુએ કહ્યું, મહારાજ, કાયસ્થ શેઠ તમારા દર્શને આવનારા છે. મહારાજ બોલ્યા, એને પણ આ અવતારે દર્શન નહીં થાય, ઓલે અવતારે હરિભગતના ઘરે જન્મ લેશે, ત્યારે અમારા દર્શન એને થાય છે. તે પછી થોડા દિવસ કેળે લક્ષ્મીચંદ શેઠ પોતાની ભેગા 150 માણસનો સંઘ લઈ તથા રથ, ઘોડા, તંબુ વગેરે લઈ દ્વારકાની યાત્રાને મિશે શ્રીહરિના દર્શન કરવા નીકળ્યા. અને વચમાં ઘોડાએ પાટું મારી અને ત્યાં એમનું મૃત્યુ થયું. અને કહેવાય છે કે આ લક્ષ્મીચંદ શેઠ બીજા જન્મે મુંબઈના પ્રસિદ્ધ નગર શેઠ કરમસિંહ દામજી થયા.
મુંબઈમાં એમને આખું શિખરબંધ મંદિર બંધાવી દીધું, કરમસિંહ દામજી. વાલા ભક્તજનો, પછી તો સુખાનંદ સ્વામી એમના સંતો મહારાજની પાસે આવ્યા અને મહારાજની સાથે રહ્યા છે. હવે એક સદગુરુ નાના સુખાનંદ સ્વામી, આમ તો સુખાનંદ નામના 4 સંતો હતા. તો લોજમાં જે નીલકંઠ વર્ણીને પ્રથમ મળેલા એ મોટા સુખાનંદ સ્વામી. હવે નાના સુખાનંદ સ્વામીની વાત આવે છે. નાના સુખાનંદ બળ ભાગી રે, કહું આખ્યાન તેનું સુહાગી રે, સેવા કરે શ્રી હરિજીની ઘણી રે, કીર્તન ભક્તિમાં છે શિરોમણી રે. મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં સુખાનંદ સ્વામીનો પરિચય આપતા કહે છે કે સંપ્રદાયમાં સુખાનંદ નામના સંત 4 હતા. તો આ નાના સુખાનંદ સ્વામીનો જન્મ ગ્વાલિયર પ્રદેશમાં સંવંત 1856માં થયો હતો. નાનપણથી તેઓ ભક્તિપરાયણ રહેતા, સંસારથી વિરક્ત અને પ્રભુમાં મસ્ત હતા. 17 વર્ષની ઉંમર થતાં પ્રભુ મિલન માટે ઘર ત્યાગ કર્યો. વૈરાગીનો વેશ ધારણ કરી પ્રગટ પ્રભુની શોધ માટે તીર્થયાત્રા કરવા ચાલી નીકળ્યા. તેમણે સત્સંગ વિચરણ કરવા માટે નીકળેલા. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસનો યોગ થયો. તેથી તેઓ પ્રગટ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ગુજરાતમાં આવ્યા. રસ્તામાં સુખાનંદ સ્વામીને બીજા પણ વૈરાગી મુમુક્ષો મળ્યા. તેઓને પણ એમણે હાલ ધરતી ઉપર પ્રગટ પરમાત્મા વિચરે એવી વાત કરી. તેથી સૌ મળી સ્વામિનારાયણ ભગવાનને ગોતા ગોતા ગુજરાતમાં આવ્યા. અમદાવાદમાં શ્રીજી મહારાજ વિશે પૂછતા સમાચાર મળ્યા. અત્યારે સ્વામિનારાયણ ભગવાન આદરજ ગામમાં રોકાયા છે. આદરજ ગામ પ્રસાદીનું ગામ છે. સ્વામિનારાયણ ભગવાને ત્યાં અન્નકૂટોત્સવ કરેલો છે. રતુજી આદિ ખાંટ પરિવારો ત્યાં મોટી સંખ્યામાં. આદરજ ગામમાં મહારાજે અન્નકૂટ ઉત્સવ કરવાના છે. આ સમાચાર સાંભળી સંવંત 1875ની સાલમાં તેઓ પૂછતા પૂછતા તીર્થયાત્રા કરતાં કરતાં ઉત્સવ પ્રસંગે 8 મુમુક્ષુ વૈરાગીઓ મળી આદરજમાં આવ્યા. લો, આવા 8 વૈરાગીઓ મુમુક્ષુ ભેગા થઈ ગયા હતા. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. પ્રગટ પ્રભુની ઓળખાણ થતાં ત્યાં જ રોકાઈ ગયા. એ મુમુક્ષુઓમાં એક ગ્વાલિયર પ્રાંતના ભગત હતા. એમને સ્વામિનારાયણ ભગવાન પાસેથી સાધુ દીક્ષા લેવાની ઈચ્છા દર્શાવી. સ્વામિનારાયણ ભગવાને એમની યોગ્યતા અને પાત્રતા જોઈને ખૂબ રાજી થયા. સંવંત 1875 તારીખ 30/10/1818 શુક્રવારે શ્રીહરિએ આદરજમાં અન્નકૂટોત્સવ કર્યો. આ ઉત્સવ પ્રસંગે ગ્વાલિયરના આ મુમુક્ષુને શ્રીહરિએ ભાગવતી દીક્ષા આપી. પ્રગટ પ્રભુના પ્રથમ દર્શને જેમને અપાર સુખ થયું હતું, તેથી શ્રીહરિ એમનું નામ સુખાનંદ સ્વામી પાડ્યું. આ નાના સુખાનંદ સ્વામી સાથે
જે અન્ય 8 વૈરાગીઓ હતા એમને પણ સ્વામિનારાયણ ભગવાને આદ્રજના અન્નકૂટ પ્રસંગે પરમહંસની મહાદીક્ષા આપી. એ વૈરાગીઓમાં એક નિર્માનાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, સુકર્માનંદ સ્વામી, સુદેવાનંદ સ્વામી, સુભદ્રાનંદ સ્વામી, ક્ષેત્રજ્ઞાનંદ સ્વામી વગેરે નામ આપ્યા હતા. આ બધા જ પરમહંસો સ્વામિનારાયણ ભગવાનને સેવી પૂજીને ઉચ્ચ સ્થિતિને પામ્યા હતા. એટલે આ કોઈને ખબર નહીં હોય કે આદરજમાં સ્વામિનારાયણ ભગવાને 8 મુમુક્ષોને દીક્ષા આપેલી. આપણે તો અહીં માત્ર નાના સુખાનંદ સ્વામીના જીવન વિશે થોડું જાણીએ. યથાર્થ જીવન તો શ્રીહરિ જાણે. નાના સુખાનંદ સ્વામી તથા એ સંતોની સાથે રહેલા મહાન પુરુષો એકબીજાની અનુભૂતિઓ જાણતા હોય છે. આપણે તો કિંચિત આચમન કરીએ આ સંત નાના સુખાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા. આ સુખાનંદ સ્વામી વિદ્વાન હતા, ભણેલા હતા. તેઓ રામાયણના અભ્યાસી હતા અને કથા વાર્તા કરવામાં કુશળ હતા. કથા વાર્તા બહુ સારી કરતા. સ્વામિનારાયણ ભગવાને આ સુખાનંદ સ્વામી અને માયાજીતાનંદ સ્વામીને સૌ પ્રથમ સત્સંગ પ્રચાર અર્થે અને ધર્મકૂળને તેડવા માટે ઉત્તર પ્રદેશમાં મોકલ્યા હતા. ધર્મકૂળને લેવા માટે માયાજીતાનંદ સ્વામી અને આ સુખાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને મોકલ્યા હતા. કારણ કે અહીંયા માણસો સ્વામિનારાયણ ભગવાન વિશે અલગ અલગ પ્રકારની વાતો કરતા. જગતના જીવો કે સ્વામિનારાયણની જ્ઞાતિ આ છે, આવા છે. એટલે ભગવાને વિચાર કર્યો કે મારા કુળને હવે બોલાવવું પડશે. એટલે એ વખતે આ નાના સુખાનંદ સ્વામી અને માયાજીતાનંદ સ્વામીને એ બાજુ મોકલ્યા. આ બંને સંતો અમદાવાદથી ચાલ્યા. તે રતલામ થઈને ઉજ્જૈન આવ્યા. ત્યાંથી આગળ માળવા દેશ ઉલ્લંઘીને ગ્વાલિયર શહેર થઈ કાનપુર આવ્યા. ત્યાં ગંગાજીમાં સ્નાન કરીને આગળ ચાલ્યા. અયોધ્યાપુરીમાં આવી ગંગાપુત્ર ગૌરને છપૈયાના સમાચાર પૂછ્યા, પરંતુ કાંઈ બોલ્યા નહીં. પછી સંતોએ હનુમાનગઢીએ જઈને, ગયા છો અયોધ્યા તમે? નથી ગયા? ત્યાં હનુમાનગઢી છે પ્રસિદ્ધ, બહુ પુરાતન મંદિર છે. તો હનુમાનગઢીમાં જઈને ત્યાંના વૈરાગીઓને પૂછ્યું ત્યારે એમણે કહ્યું છે, હા, છપૈયા તો અહીંથી પૂર્વમાં 12 ગાઉ દૂર છે, પરંતુ તમારે શું કામ છે? એમ કહીને સંતોને સરયુ ગંગાના ઘાટ બતાવીને ઉગમણા જાઓ એમ કહીને એ તરફ મોકલા. 12-36 કિલોમીટર થાય અયોધ્યાથી છપૈયા. બંને સંતો નાવમાં બેસીને સરયુ ગંગાના સામા કાંઠે ઉતરીને પૂર્વ દેશમાં ચાલ્યા. અત્યારે તો પુલ છે, એ સમયે પુલ નહોતો, એટલે હોડીમાં બેસીને સામા કિનારે જવું પડતું. તે ગોરખપુર થઈ દીઘા ઘાટ હરિહર ક્ષેત્રથી લઈને 4 મહિનામાં 12 છપૈયા જોઈ વળ્યા. 12 છપૈયા, બોલો. 12 છપૈયા નામના ગામ છે, બોલો. પણ ધર્મકુળનો પતો ક્યાંય મળ્યો નહીં. પછી ત્યાંથી નિરાશ થઈ અને પ્રયાગરાજમાં
તથા ગોકુળ મથુરા જઈને ગંગાપુત્ર ગોરના ચોપડા કઢાવીને એ ચોપડા જોવરાવીને ધર્મકુળ ક્યાં છપૈયામાં રહે છે એમ સંતોએ જાણકારી મેળવી. પછી બંને સંતો પાછા વળીને ચાલ્યા તે લખનઉ શહેર ગયા. ત્યાં બેલી ગારદી આગળ ગોમતી નદીના કિનારે ધર્મશાળામાં ઉતારો કર્યો. લખનઉ નાના સુખાનંદ સ્વામી ત્યાં રામાયણની કથા કરતા હતા. તે સમયે મનસારામભાઈ ત્યાંના રાજાના સુબેદાર હતા. મનસારામ એક દિવસ મહાદેવજીના દર્શન કરવા માટે મનસારામભાઈ ધર્મશાળામાં આવ્યા. એમણે સંતો પાસે આવી પગે લગાવીને પૂછ્યું, તમે કોના સાધુ છો? ક્યાં ગયા હતા? કથા સારી કરો છો એમ પૂછ્યું. ત્યારે સંતોએ ધર્મકુળની શોધ ઘનશ્યામ મહારાજની સર્વે વાર્તા કરી. તે સાંભળીને મનસારામભાઈ પોતાના મનમાં વિચાર કરીને બોલ્યા છે, હે મહાપુરુષો, તમે અમારી સાથે ચાલો. અમે તમને ઘનશ્યામના બે ભાઈને ભેગા કરી દઈએ. એમ કહીને મનસારામભાઈ માયાજીતાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામીને તેડીને પ્રથમ લોહગંજરીમાં આવ્યા. તે સમયે નારદજીએ દર્શન આપીને રામપ્રતાપભાઈ અને ઈચ્છારામજીને આ વાત જણાવી હતી. તેથી આંબલિયાથી ઈચ્છારામભાઈ લોહગંજરી આવ્યા. આંબલિયા ગામ છે, લોહગંજરી ગામ છે. હા, આ બાજુ મામાના સૂત મનસારામજી, ઘનશ્યામ મહારાજના મામા, એના દીકરા મનસારામ હતા. માયાજીતાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામી એ બંને સંતને સાથે લઈને ત્યાં આવ્યા. ત્યારે બંને ભાઈ મનસારામને મળીને બોલ્યા, હે મનસારામભાઈ, આ તમારી સાથે મહાત્મા સંત ક્યાંથી આવે છે? ત્યારે એને કહ્યું, એ તો દ્વારકાવાસી છે અને આપણા ઘનશ્યામભાઈ પાસેથી આવે છે. એવું સાંભળીને તત્કાળ બંને ભાઈ પાસે જઈ સંતોને પગે લાગીને એનું સન્માન કર્યું. ચોતરા ઉપર બેસાડ્યા. ચોતરો એટલે ઓટા ઉપર. શરબત પાયું. સર્વે સમાચાર પૂછવા લઈ ગયા. ત્યારે સુખાનંદ સ્વામી બોલ્યા, જે તમારા ભાઈ ઘનશ્યામ મહારાજે ગુજરાત દેશમાંથી તમને જય સ્વામિનારાયણ કહ્યા છે. તથા બંને ભાઈ ઉપર એક પત્ર લખી આપ્યો છે. એમ કહીને પત્ર કાઢીને ભાઈને આપ્યો. ત્યારે પત્ર ભાઈએ લઈને અતિશય આદરથી પોતાના મસ્તક ઉપર ચડાવી, આંખે અડાડી, હૃદયમાં ભીડી સર્વે સમાચાર વાંચવા લાગ્યા. એ પત્રમાં લખ્યું હતું કે સ્વસ્તિ શ્રી છપૈયાપુરે મહાશુભ સ્થાને પૂજ્ય રાધે બિરાજમાન મોટાભાઈ જોખન પાંડે શહીદ ઈચ્છારામ પાંડે અત્રે શ્રી ગુજરાત દેશમાં શ્રી અમદાવાદથી લિખિતન આપના વચેટભાઈ ઘનશ્યામના ઘણા કરીને જય શ્રી સ્વામિનારાયણ વાંચશો. વિશેષ લખવાનું કે અમુક ખુશીમાં છીએ. અમારી ખબર લઈને માયાજીતાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામી એ બે સંતને મોકલ્યા છે. એમની સાથે તમે અહીં ગુજરાતમાં જરૂર આવજો. તમારે તેડવા માટે બે સંતોને મોકલ્યા છે. માટે તમે બે ભાઈ આવજો. અને અમોએ પ્રથમ અમારા ભોજાએ જે સુવાસનીબાઈ એમને વચન આપ્યું હતું, જે અમોને મોટો રાજ અધિકાર મળશે ત્યારે તમોને તેડાવીશું, તે વખત આ જ છે. અમોને સાથળમાં આંબલીનો ખાપો વાગ્યો હતો. ત્યારે અમારા સખા વેણીરામનું લુગડું ફાડીને પાટો બાંધ્યો હતો.
ગામ પિરોજપુરના જાંબુડે વેણી, માધવ, પ્રાગ સહિત અમો અને તમો જાંબુ ફળ ખાવા ગયા હતા. એ સમયે જાંબુડાનો ધણી રામચરણ બ્રાહ્મણ આવ્યો. તે મલકુસ્તીમાં ઘણો પ્રવીણ હતો. એનો હાથ અમોએ ભાંગી નાખ્યો હતો. તથા બળેવને દિવસે દેવો આવીને અમોને રાખડી બાંધી ગયા હતા. તરગામને વિશે અમોને તમારા શાળા જનક રાજાની સાથે જનોઈ આપી હતી. તથા 3 ખૂણિયા ખેતરમાં મકાઈ અને ચીંભળી નીતા તમોને ચતુર્ભુજ રૂપે અમારું દર્શન થયું. તમો એ સ્તુતિ કરી એટલે અમે પ્રથમ જેવા બાળક રૂપે થઈ ગયા. આ વાર્તાની નિશાની તમોને વિશ્વાસ આપવા સારું અમોએ લખી છે. માટે તમો બંને એ 2 સંતની સાથે જરૂર આવજો, ભૂલશો નહીં હો. એવી રીતે કાગળ વાંચી રામપ્રતાપભાઈ સહિત સર્વે સંબંધીજન મહાનંદ પામતા હતા. પછી રામપ્રતાપભાઈને માયા જીતાનંદ સ્વામીએ કહ્યું, એ તમારા ભાઈ તો ગુજરાત દેશમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન પણ એ પૂજાય છે. તે સાંભળીને બંને ભાઈ બહુ પ્રસન્ન થયા. બોલ્યા છે, હવે તે અમોને કેમ મળે? ત્યારે સ્વામી બોલ્યા છે, એ ઘનશ્યામ મહારાજે તમે 2 ભાઈને પોતાના પાસે બોલાવવા સારું ઠામ ઠેકાણું અમને બતાવીને મોકલ્યા છે. તે સાંભળીને રામપ્રતાપજી ઈચ્છારામ ભાઈ પ્રત્યે બોલ્યા, હે ઈચ્છારામ, હવે તમો તમારા ઘરે જાઓ અને ઘરનો બંદોબસ્ત કરીને ગોપાળજી આદિકને કહી ભલામણ કરીને અહીં આવજો. આપણે બંને ભાઈ અહીંથી આવેલા સ્વામીની સાથે ગુજરાત દેશમાં જઈને ઘનશ્યામભાઈને ભેગા થઈએ. એવું સાંભળીને રામપ્રતાપભાઈની દીકરી ધનાબાઈએ કહ્યું છે, એ તો વૈરાગી થઈ ગયા છે. વળી આ 2 ભાઈ રહ્યા એ પણ એમની પાસે જઈને વૈરાગી થઈ જશે એમ કંઈ દિલગીર થઈ ગયા. પછી 2 ભાઈએ એ બાઈને ધીરજ આપીને કહ્યું, તમે કાંઈ ચિંતા કરશો નહીં, અમે વૈરાગી નહીં થઈએ. ઘનશ્યામભાઈ પાસે જઈને દ્વારકાની યાત્રા કરી, પાછા એમને અહીં તેડી લાવીશું એવી રીતે સમજાવ્યા ધનાબાઈને. પછી રસોઈ કરાવી હતી. હેત સહિત પ્રેમમગ્ન થકા બંને સંતો સહિત મનસારામને જમાડ્યા. જમીન પછી ચોતરા ઉપર જઈને બેઠા. પછી પોતાના સર્વે સંબંધીને સમજાવી એની રજા લઈ ઈચ્છારામભાઈ પોતાના પુત્ર ગોપાળજીને ઘરની ભલામણ કરી પાછા લોહગંજરી આવ્યા. પછી બંને ભાઈઓ બંને સંતો માયાજીતાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામીની સાથે ત્યાંથી ચાલ્યા. તે વચ્ચે છપૈયાપુરમાં આવ્યા. 2 સંતને શ્રી ઘનશ્યામ મહારાજના જન્મસ્થાનકે દર્શન કરાવ્યા. 2 સંત અતિ પ્રેમમગ્ન થયા થકા એ જગ્યાએ દર્શન કરીને દંડવત કર્યા. ત્યારે અતિ તેજમાં સમૂહમાં શ્રી હરિના બાલ સ્વરૂપે દર્શન થયા. ઘરેણાએ સહિત મહાશોભાયમાન મૂર્તિ ઘરમાંથી બહાર નીકળી સૌને દર્શન આપ્યા. તેથી બંને સંતોએ સહિત રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામજી અતિશય આનંદ પામ્યા. એ વાર્તા સર્વે પૂર્વવાસીને કહેતા છતાં બોલ્યા, એ ભાઈઓ, આ 2 સંત આપણા ઘનશ્યામ બાબુ પાસેથી આવ્યા છે. અમુક બંને જાણે એની પાસે ગુજરાત દેશમાં જઈએ છીએ. ત્યારે સર્વે સંબંધી બોલ્યા, હે રામપ્રતાપજી, તમે બંને ભાઈ રસ્તામાં હોશિયારીથી સંપ રાખીને જઈજો.
કે રામ પ્રતાપભાઈનો સ્વભાવ બહુ ઓલો કડક હતો, એટલે કે રસ્તામાં બાંધતા નહીં. આગળ મોટા મોટા પર્વત અને ઝાડીઓના માર્ગ બહુ કઠણ છે, માટે તમે સાથે ને સાથે રહેજો, જુદા પડશો નહીં. અને ઘનશ્યામભાઈને અમારા જય શ્રી કૃષ્ણ કહેજો. તમે દ્વારકાની યાત્રા કરી, ઘનશ્યામભાઈને પાછા અહીંયા આપણા ઘરે તેડી લાવજો. એવું સાંભળીને બોલ્યા છે, બહુ સારું બહુ સારું, તેડી લાવશું હો, એમ કહીને ત્યાં થકી ચાલ્યા. બે ભાઈને વડાવવા માટે સર્વે સંબંધીજન ગામ સુરવાલના બગીચા સુધી આવ્યા. ત્યારે રામ પ્રતાપભાઈ સર્વને ત્યાં ઊભા રાખી પાછા વાળીને ત્યાંથી ભાઈ ચાલ્યા આગળ. લખનૌ શહેરમાં આવીને ગોમતી નદીના કાંઠા ઉપર કેસર બાગમાં ઉતારો કર્યો. કેસર બાગ છે લખનૌ. પછી ત્યાં સુખાનંદ સ્વામી પ્રથમ બેલી ગારડીની ધર્મશાળામાં કેટલાક દિવસ રહીને રામાયણ કથા કરી હતી. આવ્યા ત્યારે ત્યાં રોકાણ હતા. તે સમયે લખનૌના રાજાના દીવાનને સ્વામિનારાયણ ભગવાનના પ્રગટપણાની વાર્તાએ કરીને એને સત્સંગી બનાવ્યા હતા. લખનૌના રાજાનો દીવાન હતો ને એને, તે દીવાનને સુખાનંદ સ્વામી જઈને કહ્યું છે, સ્વામિનારાયણ ભગવાનના બે ભાઈને આમાં છપૈયાથી તેડી લાવ્યા છે, માટે એમના દર્શન કરવા ચાલો એમ કહ્યું. ત્યારે દીવાન તત્કાળ પોતાની કચેરીમાંથી કેટલાક માણસોને લઈ હાથી ઘોડા સહિત આવી રામ પ્રતાપભાઈને પૈગે લઈ ગયા. સુખાનંદ સ્વામીના કહેવાથી બે ભાઈને વસ્ત્ર ઘરેણાં પહેરાવી સન્માન કરી સોનાની અંબાડીવાળો જે હાથી એ ઉપર બે ભાઈઓને બેસાડી વાતે ગાતે શહેર મધ્યે થઈ પોતાના દીવાનખાનામાં ઉતારો કરાયો. કેટલાક દિવસ ત્યાં રાખીને ઘણો લાભ લીધો. આમ સુખાનંદ સ્વામીએ બે ભાઈનું સન્માન કરાવીને ત્યાં થકી ચાલ્યા. તે નૈમિક સારણ્યમાં ગયા. નૈમિક સારણ્ય ક્ષેત્ર, ત્યાં 5 દિવસ રહી તીર્થમાં દર્શન કરીને ચાલ્યા. તે વચ્ચે દાઉજીના મંદિરમાં 2 દિવસ રહી રેવતી બળદેવજીના દર્શન કર્યા. ત્યાંથી ગોકુળ મથુરામાં આવ્યા. ત્યાં દર્શન કરી ગોવર્ધન પર્વતની પરિક્રમા ફરીને કેટલાક દિવસથી તીર્થમાં રહી વૃંદાવન ગયા. ત્યાં યમુનાજીના ધરામાં સ્નાન કરી સર્વ મંદિરોમાં દર્શન કર્યા. ત્યાં લાલુ બાબા નામના એક મહાધનપતિ વણિક ભગવાનના ભગત હતા. એને પ્રથમ મોટા સુખાનંદ સ્વામી મળ્યા હતા. એ લાલા બાબુ પાસે બંને સંત બે ભાઈને લઈને ગયા. પછી માયાજીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના પ્રગટપણાની બહુ વાતો કરી. ત્યારે એણે કહ્યું કે સ્વામી, તમે સ્વામિનારાયણ ભગવાનને લઈને અહીં જરૂર આવજો. આવતા જતાં જેટલો ખર્ચો થશે હું આપીશ, પરંતુ એને જરૂર લાવજો એમ કહી અને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. પછી ત્યાંથી ગુજરાત દેશ ઉલ્લંઘી કાઠિયાવાડ દેશમાં લોહિયા ગામને વિશે પટેલ સંઘા સુરાણીના ઘરે એ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા. લો, પ્રથમ લોહિયા ગામમાં આવ્યા, પછી કુટુંબને સાથે લઈને વડતાલ આવ્યા. ત્યાં 2 ભાઈઓ અને 2 સંતો સ્વામિનારાયણ ભગવાનને સંવંત 1877 મહાસુદ સાયતમ તારીખ 9/2/1821 શુક્રવારે મળ્યા હતા. લો, મહાસુદ સાયતમ વસંત પંચમી પછી. આ રીતે સૌ પ્રથમવાર ધર્મકુળને સત્સંગ કરાવવામાં અને સત્સંગમાં લાવવામાં સુખાનંદ સ્વામીનો મોટો ફાળો હતો.
એ આ નાના સુખાનંદ સ્વામી. અમદાવાદ મંદિરમાં નરનારાયણ દેવની મૂર્તિઓ પધરાવાની હતી. તે મૂર્તિઓ લેવા માટે રાજસ્થાન પ્રદેશના ડુંગરપુર ગામ સ્વામિનારાયણ ભગવાનને આ નાના સુખાનંદ સ્વામી, ચુક્તાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી અને પ્રભાનંદ સ્વામી આ 4 સંતોને મોકલ્યા હતા. લો, નરનારાયણ દેવની મૂર્તિ લેવા માટે ડુંગરપુર ગયા હતા. તેઓ 2 નરની અને 2 નારાયણની મૂર્તિઓ ત્યાંથી બનાવરાવીને લાવ્યા હતા. તે જોઈને સ્વામિનારાયણ ભગવાન એના ઉપર ખૂબ રાજી થયા હતા. એકવાર નાના સુખાનંદ સ્વામીએ ગોળા ભેગું મરચું જમવાને બદલે પાણીમાં બોળેલો 2 સ્વાદુ કરેલો ગોળો અને મરચું અલગ અલગ ખાધું. આ જાણી શ્રીહરિ એમને તાત્કાલિક વિમુખ કર્યા અને સત્સંગ બહાર રહી સત્સંગ પ્રવર્તાવાનો આદેશ આપ્યો. 2 અલગ અલગ ખાધા. ગોળો, મરચું અને ઓલું ભેગું કરીને ગોળો બનાવવાનો, એને બદલે 2 અલગ અલગ ખાધું. સ્વામિનારાયણ ભગવાનના વચને મસ્તક ધરીને નિર્માનીપણાના સાગર નાના સુખાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં કપડવંજ ગામ આવ્યા. કપડવંજ. એ સમયે કપડવંજમાં એક હરિભગતની દીકરીનું લગ્ન હતું. આ પ્રસંગે તેઓએ નાના સુખાનંદ સ્વામીને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું. પીરસનારે વેગમાં 2 પત્તર ભરીને કઢી પીરસી દીધી. છતાં સ્વામી એક શબ્દ બોલ્યા વિના સ્વામિનારાયણ ભગવાને સંભાળી વારા ફરતી 2 પત્તર કઢી પી ગયા. પછી જ્યારે બીજા સૌ જમવા બેઠા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે એ કઢી ખૂબ કડવી હતી. તે જાણીને હરિભક્તોએ સ્વામી પાસે આવીને માફી માંગી. કહ્યું કે સ્વામી, કઢી ખૂબ કડવી છતાં આપ કાંઈ પણ બોલ્યા વિના 2 પત્તર પી ગયા. તે અમને કહેવું હતું કે કઢી કડવી છે. ત્યારે નાના સુખાનંદ સ્વામી બોલ્યા, ભક્તો, એકવાર પાણીમાં બોળેલા ગોળાથી જુદું મરચું જમ્યો ત્યાં મારી સત્સંગમાંથી વિમુખ થવા જેવી દશા થઈ. હવે જો હું કડવી કઢીની વાત તમને સૌને કહું તો સ્વામિનારાયણ ભગવાન મને કેટલો દંડ આપે. સ્વામીની આવી સાધુતા, વચન પાલનની દ્રઢતા, નિસ્વાદીપણું જોઈને કપડવંજમાં એ પટેલના લગ્નમાં આવેલા અનેક લોકોને સત્સંગ થયો. આજે પણ કપડવંજનો સત્સંગ કઢીના સત્સંગ તરીકે પ્રખ્યાત છે. પછી તો કપડવંજના એ ભક્તોએ જઈને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, ઉપરોક્ત પ્રસંગની વાત કરી. તેથી સ્વામિનારાયણ ભગવાન સ્વામી ઉપર ખૂબ રાજી થયા. નાના સુખાનંદ સ્વામીને પાછા બોલાવ્યા, ભાવથી ભેટ્યા. કહ્યું કે સ્વામી, હવે તમે જ્યાં જ્યાં સત્સંગ કરાવવા જઈશો ત્યાં ત્યાં અમે તમારી સાથે રહીશું. આ નાના સુખાનંદ સ્વામી વિશેષ અમદાવાદ દેશમાં રહેતા. હિન્દુસ્તાન પ્રદેશના જાણીતા હતા. તેથી શ્રીહરિધામમાં ગયા બાદ એ પ્રાંતમાં સત્સંગ કરાવવા માટે એકવાર અયોધ્યા પ્રસાદજી મહારાજે મોકલ્યા હિન્દુસ્તાનમાં. તે સમયે સ્વામિનારાયણ ભગવાને એમની સાથે રહી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. પ્રગટ પુરુષોત્તમના પડે પડે પરચા થાય, દિવ્ય આ સત્સંગમાં સદા આનંદ લહેરાય. રક્ષા કરે નિજ ભક્તની વહાલો દિન રાત, માટે ડૂબો ભજનમાં કથા સાંભળી કરી ખાંત.
આ પ્રસંગોમાં સ્વામિનારાયણ ભગવાનની કરુણા રેલાય છે. આ એમની કરુણાની વાતો સાંભળી સદભાવ રાખી રાત દિવસ ભજન કરવું, એમાં મોડા ન પડવું. એક સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજે અમદાવાદમાં પાવો વગાડતા નાના સુખાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે સ્વામિનારાયણ ભગવાનના લાડીલા છો, અતિ વૃદ્ધ છો, સારા ગવૈયા છો, ઢોલકના બજૈયા છો, બોલવામાં અતિ પ્રવીણ છો, હિન્દી ભાષામાં કથા વાર્તા કરી અનેક ભક્તોને રાજી કરી શકો એવા હોશિયાર અને કુશળ છો. માટે તમે હિન્દુસ્તાનમાં જાઓ, ત્યાં ગ્વાલિયર પરગણે અને લખનઉ પરગણામાં ફરજો. સર્વે મુમુક્ષુઓને સ્વામિનારાયણ ભગવાનના પ્રગટપણાની વાતો કરજો. ભગવાનના ગુણ કીર્તનો ગાય ભક્તોને રાજી કરજો, તો શ્રીજી મહારાજ રાજી થશે. પછી ત્યાંથી છપૈયાપુર આદિ ગામોમાં ફરી ત્યાં સર્વને સત્સંગ કરાવજો. વળી ઈચ્છારામભાઈના મોટા પુત્ર ગોપાલજીભાઈ આંબલિયા ગામમાં રહે છે. ત્યાં સર્વેજનો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, માટે ત્યાં જઈને સૌને કથા વાર્તા સંભળાવજો. ધર્મકુળમાં જન્મેલા તેઓને તમારા દર્શનથી અને વાતોથી સુખ થશે. ભગવાનનો મહિમા વધશે, માટે આપ ત્યાં જજો. તમને ફાવે ત્યાં સુધી રહીજો, જો ન ફાવે તો 1-2 વર્ષ પછી પાછા ગુજરાતમાં આવજો. તમે સ્વામિનારાયણ ભગવાનના લાડીલા કૃપાપાત્ર સંત છો, માટે તમને કનકકામીનું બંધન નહીં થાય. આ રીતે આચાર્યશ્રીએ અંતરથી આશીર્વાદ આપ્યા. સુખાનંદ સ્વામી પોતાના મંડળ સાથે હિન્દુસ્તાનના ગામમાં ફરવા ગયા. હવે નાના સુખાનંદ સ્વામી સારા ગવૈયા હતા. વાજિંત્રો વગાડી મીઠા સ્વરે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહેવા બેસે તો આખી રાત નીકળી જાય. છતાં કોઈને સમયની ખબર ન રહે. આમ સૌ ભક્તોને સત્સંગનો લાભ આપતા. કોઈ ગામમાં 2 દિવસ, કોઈ ગામમાં 5 દિવસ રોકાતા. સુખાનંદ સ્વામીની વાતો સાંભળીને હરિભક્તોમાં સત્સંગ ભજન કરવાનો નવો ઉમંગ આવતો. સૌમાં શ્રદ્ધા ભક્તિની દિવ્ય જ્યોત પ્રગટતી. આમ ગામડાઓમાં સત્સંગ કરાવતા સ્વામી ગ્વાલિયર પહોંચ્યા. ત્યાં સુખાનંદ સ્વામી મંડળના થોડા સંતો સાથે લઈ જુદા પડ્યા. તેઓ ગ્વાલિયર પરગણામાં હરિભક્તોને ભગવાનની ખૂબ વાતો કરતા. પોતે ગ્વાલિયર પ્રદેશના જ હતા. ફરતા ફરતા ધુવાબરાઈ ગામ આવ્યા. ધુવાબરાઈ ગામ છે ગ્વાલિયર પ્રદેશમાં. ત્યાં કેટલાક દિવસ રહ્યા. સુખાનંદ સ્વામી જ્યાં જ્યાં કથા વાર્તા કરતા અને જે ભક્તો સ્વામીની વાતો સાંભળવા આવતા તે ભક્તોની ખેતર વગેરેની સ્વામિનારાયણ ભગવાન દિવ્ય રૂપે આવીને રક્ષા કરતા. ઘણા ભક્તોને સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા. તેથી પ્રાંતમાં અનેક લોકોને સત્સંગનો રંગ લાગ્યો. પછી સુખાનંદ સ્વામી લખનઉ પરગણે ગયા. લખનઉ ત્યાંથી બારાબંકી ગામમાં આવ્યા. ત્યાંના ભક્તોનો ભાવ જોઈ સુખાનંદ સ્વામી તુલસીકૃત રામાયણની કથા કરવાનો આરંભ કર્યો. એ કથામાં એવો રંગ જામ્યો કે કોઈને સમયનો ખ્યાલ ન રહ્યો. પછી તો રાત્રિ પડતા સ્વામીએ રામાયણના પ્રસંગોમાં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગો ભેળવી પ્રગટ પ્રભુના મહિમાની વાતો કરી.
શ્રીજી મહારાજના મહિમાની વાતો સાંભળવામાં હરિભક્તો એટલા તલ્લીન બન્યા કે કોઈને ઘરે જવાનું મન ન થયું. આમ નિત્ય સત્સંગ થતો. એકવાર પહોર રાત્રિ ગઈ પછી સુખાનંદ સ્વામીએ કથાની સમાપ્તિ કરી તો સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો ખૂબ કરી. પછી ઢોલક વજાડી ગાવણું કરવા લાગ્યા. આમ ભજન ભક્તિના આનંદમાં આખી રાત વીતી ગઈ. કોઈને સમયની ખબર રહેતી નહીં, કોઈ ખેતરે જતા નહીં. સૌ સંતોમાં સ્નેહવાળા, કથા વાર્તામાં પ્રેમવાળા, પુરુષોત્તમ નારાયણની નિષ્ઠાથી નીતરતા સૌ ભક્તો હતા. ભજન ભક્તિમાં એવા ખોવાયા, ઘર ધંધો કામકાજ અને કુટુંબ પરિવારને પણ ભૂલી ગયા. એક સમયે હરિભક્તોના ખેતરમાં મકાઈના ઢગલા હતા. મકાઈના એને ચોર આવીને ચાદરમાં બાંધવા લાગ્યા. ત્યારે શ્રીજી મહારાજને એમ થયું કે મારા ભક્તો મંદિરમાં સ્વામી સાથે ભજન કરે અને ચોર લોકો એનું ચોરી જાય એ ઠીક નહીં. પછી એના ખેતરની ચોકી કરવા સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય રૂપે આવીને ઊભા રહ્યા. જ્યારે ચોર ગાસડીઓ બાંધી ચાલવાની તૈયારી કરતા ત્યાં સ્વામિનારાયણ ભગવાને ચોરની ચાદરો તાણી લીધી. ચોરોએ જાણ્યું કે કોઈ માણસ નથી અને ચાદરો કોણ તાણી ગયું. આમ વિચારીને ચારે તરફ જોયું પણ કોઈ માણસ જોવામાં આવ્યું નહીં. એટલે ફરી બીજા માથે બાંધવાના ફાળિયામાં મકાઈ ભરી પછી જ્યાં એની ગાંઠ વાળવા જાય ત્યાં સ્વામિનારાયણ ભગવાને લુગડા પણ તાણી લીધા. તે જોઈને ચોરના અંતરમાં મહાત્રાસ લાગ્યો ને જાણ્યું છે નક્કી કોઈ ભૂત આવ્યા લાગે છે, તે આપણને મારી નાખશે એમ વિચારી બૂમો પાડતા ચોર નાઠા. એમાં એક ચોર કૂવામાં પડી ગયો. આ બાજુ મંદિરના સ્વામી કથા વાર્તા કરતા હતા. પછી સ્વામિનારાયણ ભગવાને ત્યાં આવી સુખાનંદ સ્વામીને દર્શન આપી ચોરના લુગડા આપ્યા અને વાત કરી, સ્વામી હરિભગતના ખેતરમાં ચોર મકાઈ ચોરવા આવ્યા હતા, તેની આ ચાદરો છે, તેમાંથી એક ચોર કૂવામાં પડ્યો છે. એમ કહીને શ્રીહરિ અદ્રશ્ય થઈ ગયા. પછી સુખાનંદ સ્વામીએ આનંદ પામતા થકા સર્વે હરિભગતને વાત કરી, તમારા ખેતરની રક્ષા કરવા ભગવાન આવ્યા હતા. ચોર લોકોની આ ચાદર પ્રભુએ લઈ લીધી, એક ચોર કૂવામાં પડ્યો છે. તે સાંભળી સૌ હરિભક્તો નવાઈ પામ્યા. પછી ભક્તોને સાથે લઈને સ્વામી કૂવા પર ગયા. તો ચોર કૂવામાં પડેલો, એને બહાર કાઢ્યો, પૂછ્યું. ચોરે સર્વે હકીકત સંભળાવી. સૌ ભક્તોને ખૂબ આનંદ થયો. રક્ષા કરીને ભક્ત દુઃખ કાપે રે, વળી નિજ મૂર્તિનું સુખ આપે રે. આવા ક્યાંથી મળે ભગવાન રે, અહો આપણ થયા ભાગ્યવાન રે. જે વ્યવહારને ન ગણીને ભગવાનની કથા વાર્તામાં રાત્રિ દિવસ નિમગ્ન રહે છે, સત્સંગ ભજન કરે છે, એના ઘરબારની, ખેતરની કે પરિવારની સર્વ રીતે સર્વથા સ્વામિનારાયણ ભગવાન જાતે રક્ષા કરે છે. માટે આવા કરુણા મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાનો, એમના ભજન કરવાનો આજે અણમોલ અવસર છે. એમ જાણી ખૂબ ભજન કરું તો શ્રીજી મહારાજ પોતાનું મહાસુખ આપે. આવા કરુણામૂર્તિ ભગવાન ક્યાંથી મળે? માટે રાત દિવસ એમને સંભાળવા. સ્વામિનારાયણ ભગવાનના કથા કીર્તન ભજન ભક્તિમાં નિમગ્ન રહેવું. જેમ ભજનમાં ડૂબેલા
બારાબંકીના ભક્તોના ખેતરની ચોરથી સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી, તેમજ જે ભજન પરાયણ રહે એના તમામ દોષો અને દુઃખોથી સ્વામિનારાયણ ભગવાન રક્ષા કરે. લો, બારાબંકી લખનઉ પ્રદેશનું ગામ છે. ત્યાં આ રીતે સ્વામિનારાયણ ભગવાને હરિભક્તોની રક્ષા કરી. અહો સુખાનંદ સુખદાયી રે, હરિભક્તિ કરે છે હર ખાઈ રે. સ્વામી અતિશે સારા ગવૈયા રે, વળી ઢોલક પાવાના બજૈયા રે. પાવો વગાડતા આવડતું. મીઠા સ્વરે હરિ ગુણ ગાય રે, શ્રોતા સમયનું ભાન ભૂલી જાય રે. એવા સ્વામી હરિમાં ગુલતાન રે, તેથી રાજી બહુ છે ભગવાન રે. પછી સુખાનંદ સ્વામી બારાબંકી ગામથી ચાલ્યા તે અયોધ્યા પાસે બરહારામ ઘાટે આવ્યા. ત્યાંથી સરજુ નદી ઉતરી આંબલિયા ગામમાં આવ્યા. ત્યાં ધર્મકુળના ગોપાલજી મહારાજના ઘરે ઉતર્યા. બહુ પ્રેમથી સુખાનંદ સ્વામીને હાંચવા આવો. તેથી સુખાનંદ સ્વામી ચોમાસાના 4 મહિના રહ્યા. સ્વામી ધર્મકુળના ઘરે જમતા, સૌને ભગવાનના ચરિત્રો કથા વાર્તા દ્વારા સુખ આપતા. તેથી કોઈ દિવસ ગજુમામાં તથા અન્ય હરિભક્તો પણ પોતાના ઘરે રસોઈ ભાવથી કરાઈ અને સ્વામીને જમાડતા. સુખાનંદ સ્વામીમાં રહીને સાક્ષાત ભગવાન જમતા એવા પણ ઘણા ભક્તોને દર્શન થતા. એક દિવસ સુખાનંદ સ્વામી જમ્યા પછી બપોરના સમયે ગામથી ઉગમણી કોરે તલાવડીએ નાહવા ગયા. ત્યાં તલાવડીમાં સ્નાન કર્યું. બાજુમાં આવેલા બગીચામાં એક ઘટાદાર આંબો હતો. ત્યાં ચોખ્ખું કરી આસન વાળી ભજનમાં બેઠા. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અંતરમાં ધારી, પાવો વગાડી, રાગ આલાપી કીર્તન ભક્તિ કરવા લાગ્યા. પ્રભુ પ્રેમમાં એનું હૈયું રસ તરબોળ થયું, મન મૂર્તિમાં ખોવાઈ ગયું. સ્નેહાળા સુખાનંદ સ્વામી શ્રી હરિની મૂર્તિને અંતરમાં ધારી મધુર રાગ આલાપી પાવો વગાડી કીર્તન ભક્તિ કરવા લાગ્યા. પરાભક્તિમાં ગુલતાન બનેલા સુખાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કૃત મોરલી બજાવો ગીરધારી પ્યારા મોરલી બજાવો આ કીર્તન ગાતા જાય. રોમાંચિત ગાત્ર થઈ ગદગદ કંઠે ભાવ વિભોર બનીને ડોલતા હતા. આવી એની પરાભક્તિ જાણી પ્રેમ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને અતિ કરુણા કરી સુખાનંદ સ્વામીને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. શ્રીજીએ સુંદર શણગાર ધારણ કર્યા હતા. દિવ્ય વસ્ત્ર આભૂષણ ધારી અતિ પ્રેમ દેખાડતા પુરુષોત્તમ નારાયણ સ્વામીની સામે બેઠા. હસતા હસતા શ્રી હરિ મધુર સ્વરે ગાતા સ્વામીને હોંકારા દેવા લાગ્યા. વાહ વાહ! દિવ્ય વસ્ત્ર ઘરેણાં પહેરેલા, સર્વે શણગાર સજેલા સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં સુખાનંદ સ્વામી અતિ પ્રેમમગ્ન બની તત્કાળ ઉઠી ઊભા થયા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી પાછા પોતાના બંને પગે ઘૂઘરા બાંધી 2 પાવાને સાથે વગાડી મહારાજની આગળ નાચતા થકા ગાન કરવા લાગ્યા. એકવાર 2 પાવો વગાડે. આમ સ્વામિનારાયણ ભગવાનમાં સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન
સ્વામીની ભક્તિમાં તલ્લીન બન્યા. ઘણો સમય ચાલ્યો ગયો, પરંતુ આજ સંત ભગવાનમાં અને ભગવાન સંતમાં હમાઈ ગયા છે. બંને એકબીજાના ભાવમાં ગુલતાન છે. સમયનું કોઈને ભાન નથી. જ્યારે શુદ્ધ પ્રેમ પ્રગટે ને ત્યારે પ્રેમી અને પ્રેમાસ્પદ પ્રભુજી બંને ઓતપ્રોત બની જાય. આંબલિયા ગામના તલાવની પાળે આવું અલૌકિક દ્રશ્ય સર્જાયું. લો, એ સમયે તરગામથી કનૈયારામ આંબલિયા આવ્યા. તરગામ એટલે રામ પ્રતાપભાઈનું સસરાનું ગામ. હવે એ આંબલિયા ગામમાં આવ્યા. તેને સુખાનંદ સ્વામીના આવવાની ઘણી રાહ જોઈ, છતાં ન આવ્યા. એટલે સ્વામીના દર્શન કરવા માટે શોધતા શોધતા આંબાના બગીચામાં આવ્યા. સમાચાર આપેલા હતા કે સ્વામી અહીંયા આવશે તરગામમાં. તો આવ્યા નહીં, એટલે શોધતા શોધતા આંબા નીચે આવ્યા. ત્યાં સ્વામીએ સહિત શ્રીહરિને દેખીને આનંદ પામતા થકા દર્શન કરીને સમીપે બેઠા કનૈયાલાલ. ત્યાં સ્વામીએ સહિત શ્રીહરિને દેખી આનંદ પામ્યા. થોડી વાર સ્વામીના સુરીલા કંઠે ગવાતા કીર્તનો સાંભળ્યા. કીર્તન ભક્તિમાં ડોલતા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. પછી કનૈયારામ આનંદ વિભોર બની શ્રીહરિને પગે લાગવા જાય ત્યાં પ્રભુ અદૃશ્ય થઈ ગયા. એટલે સુખાનંદ સ્વામીને પણ શુદ્ધ આવી. તો એ સમયે સામે કનૈયારામ બેઠેલા. કનૈયારામ આવો ભાવ સાથે દંડવત કરી સ્વામીને પગે લાગ્યા. બોલ્યા, આપના પ્રતાપે આજ હું ધન્ય થયો. મને પણ પ્રગટ પ્રભુના દિવ્ય દર્શન થયા. પછી આનંદમગ્ન બની સુખાનંદ સ્વામી સાથે કનૈયારામ ગામમાં આવ્યા. કનૈયારામે સ્વામીની ભક્તિની, શ્રીહરિના અલૌકિક દર્શનની સૌ ભક્તોને વાત કરી. તે સાંભળીને ધર્મકુળના સૌ ભક્તોને ખૂબ આનંદ થયો. સૌ સુખાનંદ સ્વામીને ભાવથી પગે લાગ્યા. નિત્ય સ્વામીનો સમાગમ કરવા લાગ્યા. આ સમયે આંબલિયા ગામની ચારે તરફના ફરતા ગામોમાં કોગળિયા કહેતા પ્લેગનો રોગ બહુ આવ્યો. પ્લેગ, તેમાં અનેક માણસો મરતા. તે જોઈને સુફળ મામાએ સ્વામી પાસે આવી પગે લાગીને કહ્યું, સ્વામી, કોગળિયાનો ઉપદ્રવ આજુબાજુના ગામોમાં બહુ છે. આ મરકીના રોગમાં અનેક માણસો મરે છે. માટે અમારા આંબલિયા ગામના 7 પૂર્વા મહોલ્લો છે, એમાં કોગળિયું ન આવી દયા કરો. સુખાનંદ સ્વામી બોલ્યા છે, આ 7 મહોલ્લાના આગેવાનોને બોલાવો, સૌની ઈચ્છા હોય એમ કરીએ. તેથી સૌ આગેવાનો આવ્યા. સ્વામીને વિનંતી કરી. સુખાનંદ સ્વામી કહે, આ 7 મહોલ્લાના સૌ બાઈ ભાઈ પાસે સ્વામિનારાયણનું પ્રગટ ભજન કરાવો તો આ ગામમાં કોગળિયું નહીં આવે. સ્વામીની વાત સાંભળી સૌ તૈયાર થયા. સુફળ મામાએ જવાબદારી લીધી. પછી સુફળ મામા તત્કાળ 7 પૂર્વામાં મહોલ્લોમાં ફરી વળ્યા. મહોલ્લો એટલે શેરીઓમાં 7 શેરી હતી. સ્વામીના કહેવા પ્રમાણે સૌને ઘેર સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા કહ્યું. તે સાંભળીને બીકને લીધે 18 વર્ણના લોકો પ્રગટ પ્રમાણ સ્વામિનારાયણનું ભજન કરવા લાગ્યા. સ્વામિનારાયણ નામની ધૂન કરવા લાગ્યા. શ્રીજી મહારાજના પ્રતાપથી કોગળિયું આંબલિયામાં પ્રવેશી ન શક્યું. આવો શ્રીહરિનો પ્રતાપ જોઈને ગામના અનેક જનો સ્વામીને શરણે આવી કંઠી બાંધી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા. આવા સંતને લાખો ધન્યવાદ છે, જેમણે શ્રીહરિનું ભજન કરાવી અનેક લોકોની રોગથી રક્ષા કરી.
અંધશ્રદ્ધાથી અને પાપથી રક્ષા કરી, આ લોકના તમામ દુઃખ ટાળ્યા, અંતે શ્રીહરિને આશ્રિત કરી સૌને માટે અક્ષરધામના દ્વાર ખોલી દીધા. આપણે પણ મોટા સંતોના વચને આ રીતે સત્સંગ ભજન કરીએ ને તો આપણું પણ બહુ મોટું કામ થઈ જાય. આવા સંતોના આખ્યાનો સાંભળવાથી આપણું અંતર પવિત્ર થાય છે, ભગવાનમાં ભક્તિ જાગે છે, પ્રભુ પામવાની લગ્ની લાગે છે. હરિભક્ત તણાય આખ્યાન સુણીએ થઈને સાવધાન, તેથી તેના જેવા ગુણ આવે પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. આવા આવા સુણે જે આખ્યાન થાય પવિત્ર તેહના કાન, એવા સંતનું આખ્યાન ગાઈ તેનું અંતર નિર્મળ થાય. તન શુદ્ધિ તો તીર્થ સ્નાને, મન શુદ્ધિ આવા આખ્યાને, એવા થાય સંત ભક્ત જેહ તેનો સુફળ થયો નર દેહ. જેમ તીર્થ કરવાથી તન શુદ્ધ થાય, તેમજ મહિમા સહિત આવા સંતોના આખ્યાનો સાંભળવાથી મન શુદ્ધ થાય, સાચી ભક્તિ પ્રાપ્ત થાય, મનુષ્ય જન્મ સફળ બને. સુખાનંદ સ્વામી જેવી આપણામાં પણ શ્રદ્ધા, ભક્તિ, મહિમા અને પ્રભુ પ્રેમ પ્રગટે એવી એના પાવન ચરણોમાં પ્રાર્થના. આ નાના સુખાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી, ઋષિયાનંદ સ્વામી વગેરે સંતોએ ઉત્તર હિન્દુસ્તાનમાં વિચરણ કરી અનેક લોકોને સત્સંગ કરાયો હતો. સંતોનો એ ઉપદેશ સાંભળી લોકો શ્રીહરિના દર્શન કરવા આવ્યા હતા. શ્રીહરિ એમને પ્રસાદીભૂત વસ્તુઓ આપી હતી. તે વસ્તુઓના દર્શન કરી અનેકને સમાધિઓ થતી, પ્રગટ પ્રભુના દર્શન થતા. તેથી તેઓ પણ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. આ રીતે ઉત્તર હિન્દુસ્તાનમાં સત્સંગના શ્રી ગણેશ થયા. વળી હિન્દુસ્તાન દેશમાં ગ્વાલિયર શહેર છે. આ ગ્વાલિયરમાં સુખાનંદ સ્વામીએ સુંદર નાનું હરિમંદિર બનાવ્યું. આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન અને રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ પધરાવી હતી. ગોવિંદરામ વગેરે ભક્તો એની સંધ્યા આરતી, ધૂન, સ્તુતિ વગેરે નિત્ય કરતા. નિષ્ઠા રાખી સંપીને ભજન કરતા. કોઈને વહીવટનો દોડ નહોતો, મોટપનો દાંડિયો કે મતલબ નહોતા, ખોટું અહમ કે આસક્તિ નહોતા. તેથી સૌ શાંતિથી એક મના થઈ ભજન કરતા હતા. એમને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપી કથાના રહસ્ય સમજાવ્યા હતા. શિક્ષાપત્રી શ્રીજીની આપે સુખ સદાય, પૂજે વાંચે પાડે તેના સર્વે સંકટ જાય. પૂરે પરચા શ્રી હરિજી અનેક દ્વારે આજ, સડંગ સંપ્રદાયમાં પ્રત્યક્ષ છે મહારાજ. શ્રીહરિએ માત્ર પોતાની મૂર્તિથી આચાર્ય કે મોટા સંત દ્વારા પરચા પીર્યા એવું નથી. મહારાજે હરિભક્તો દ્વારા, પુસ્તકો દ્વારા, પ્રસાદીની વસ્તુઓ દ્વારા પરચા પૂરે છે. એના દર્શન કરતા લોકોને સમાધિ કરાવીને દિવ્ય દર્શન આપ્યા છે. આજે શ્રીહરિએ પોતાનો અમાપ પ્રતાપ પ્રગટ કર્યો, કોઈથી વર્ણવી શકાય એમ નથી. ગોરખપુર પરગણાના કોઈક ગામના ક્ષત્રિય છપૈયાપુર પરગણે ગામ વીરપુરમાં સરકારી અમલદાર થઈને આવ્યા હતા. છપૈયાનું પરગણામાં એક વીરપુર નામનું ગામ છે. તો ગોરખપુર પરગણાના કોઈ ક્ષત્રિય ત્યાં અમલદાર થઈને આવ્યા હતા. અમલદાર હોય ને,
એક દિવસ સરકારના હુકમથી છપૈયામાં રામનવમીના સમયા ઉપર બંદોબસ્ત રાખવા સારું હથિયાર સહિત પોતાની સાથે 10 સિપાઈ લઈને ત્યાં આવ્યા. નારાયણ સરોવરને કાંઠે મોટા આંબાના વૃક્ષ હેઠે ઉતારો કર્યો. પછી મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા સારું આવ્યું. તે મંદિરે દર્શન કરી દરેક મૂર્તિ પાસે 1-1 રૂપિયો ભેટ મૂક્યો. પછી સભામાં સુખાનંદ સ્વામીની પાસે આવ્યો. સ્વામી એનું સન્માન કરીને એક ગાલીચો પથરાવીને એની ઉપર બેસાડ્યા. સર્વે સમાચાર પૂછ્યા. શ્રીજી મહારાજના પ્રગટપણાની વાર્તા કરી. ગ્રસ્ત ભાઈ ભાઈના ધર્મની, આચાર્ય અને રાજાઓના ધર્મની ઘણી વાતો કરી. પછી કહ્યું જે આ ધર્મ પાળે એનો તત્કાળ મોક્ષ થાય છે. પ્રગટ શ્રીહરિનો આશરો કરનારને જમપુરીના ફેરા ટળી જાય છે. 184 અને ગર્ભવાસનું દુઃખ મટી જાય છે. આ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન સૌને બહુ સુખ આપે છે. તે સાંભળીને અમલદાર બોલ્યો કે ગુરુ महाराज तुम बहुत अच्छी बात करते हो. आपकी बात सुनकर मुझे बड़ी खुशी हो रही है. दिल में बड़ा आनंद हो रहा है. मैंने बहुत मंदिर एवं धर्म स्थान देखे लेकिन यह मंदिर और संत भक्त की बात सबसे अधिक है. આવું મંદિર આવો ધર્મસાર રે, આવી મૂર્તિઓ આવા શણગાર રે, આવા કનક કામિનીના ત્યાગી રે, સંત ક્યાંય ન જોયા બળભાગી રે. નથી સાંભળ્યા મેં તો કાન રે, માટે કડીમાં પ્રગટ્યા ભગવાન રે. અહીં છપૈયા પૂરે સાક્ષાત રે, પ્રભુ પ્રગટ્યા તે સાચી વાત રે. હે સ્વામી, આપની વાણી થકી ચોક્કસ માલુમ પડે છે કે આજ ભગવાન ધરતી ઉપર પ્રગટ થયા છે. માટે હવે મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરીને મને તમારો શિષ્ય બનાવો. અમલદાર કે પોલીસ ખાતાના મોટા અધિકારી હોવા છતાં એમનું અતિ નિર્માનીપણાનું વચન સાંભળ્યું. એમને પૂર્વનું મુમુક્ષુ જાણીને સ્વામીએ વર્તમાન ધરાવીને કંઠી બાંધી. ત્યારે અમલદાર રાજી થઈ પ્રથમ સુખાનંદ સ્વામીને પગી લાગ્યો. મંદિરમાં જઈ ઘનશ્યામ મહારાજના દર્શન કરી સાધુને રસોઈ નિમિત્તના 10 રૂપિયા ઠાકોરજીને ભેટ મૂક્યા. પછી પાછા સ્વામી પાસે આવી પગે લાગે ને બોલ્યા, સ્વામી હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત થયો, પણ મારે ઘેર એક દુઃખ છે. આપ કહો તો મારા દુઃખની વાત કહું. સ્વામી કે બોલો ને સાહેબ. તે સાંભળીને અધિકારી કહે, સ્વામી મારા ઘરમાં ઘણા ભૂત રહે છે, તે મને બહુ હેરાન કરે છે. ઘરમાં કુળદેવીનું સ્થાપન છે, એને અમે દીવો કરીએ છીએ એટલે દીવાને ભૂત ઓલવી નાખે છે. નકારી વસ્તુ લાવીને દહીં દૂધના વાસણમાં નાખી ભ્રષ્ટ કરે. ભૂતને કાઢવાના મેં ઘણા ઉપાય કર્યા છે, પણ કોઈનાથી ભૂત નીકળ્યા નથી. એની વાત સાંભળીને સુખાનંદ સ્વામીએ પોતાની પાસે બ્રહ્માનંદ સ્વામીની કરેલી દોહા ચોપાઈની શિક્ષાપત્રી હતી તે આપીને કહ્યું, આ શિક્ષાપત્રીની નિત્ય પૂજા કરી પાઠ કરજો. ઘરે મંદિરમાં પધરાવી શુદ્ધપણે રસોઈ કરી આ શિક્ષાપત્રીની સમીપે ઘીનો દીવો કરી થાળ ધરાવજો. પછી જમજો અને સંધ્યા સમયે પણ એની સમીપે ઘીનો દીવો કરી નિત્ય મૂકજો. તાલી પાડીને સ્વામિનારાયણ મંત્રનું ઘડી સ્મરણ કરજો, તેથી તમામ ભૂતો ભાગી જશે. કેમ જે
આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજની લખેલી છે. તેમાં સર્વેના ધર્મ લખ્યા છે. એ પ્રમાણે વર્તજો એટલે તમારે કોઈ પ્રકારનો વાંધો નહીં આવે. તમામ દુઃખો દૂર થશે. તમારા કુટુંબ સહિત સૌનું પરમ કલ્યાણ થશે. આજથી તમે મારા શિષ્ય થયા છો, હું તમારો ગુરુ થયો છું. માટે ગુરુ આજ્ઞા માની મેં કહ્યું એ પ્રમાણે સર્વે ક્રિયા કરશો, તમોને જરૂર કાંઈ ચમત્કાર જણાશે. જો ચમત્કાર થાય તો એ તમારા ઘરે બીજા કાંઈ છે એ બધા એને પાણીમાં પધરાવી દેજો, એમ સ્વામીએ કહ્યું. થોડાક દિવસો નોકરી માટે છપૈયા માર્યા. સમય પૂરો થયો, તેઓ પોતાના ગામ ગયા. સુખાનંદ સ્વામીના કહેવા પ્રમાણે ઘર મંદિરમાં શિક્ષાપત્રી પધરાવી 2 ઘીના દીવા કર્યા. એટલે સર્વભૂતો આવી દીવા ઓલી નાખવા ગયા કે તરત સૌના દેખતા શિક્ષાપત્રીમાં તેજ નીકળવા માંડ્યું. તે દિવ્ય તેજ આખા ઘરમાં ભરાઈ ગયું. ભૂતો બળવા લાગ્યા. પછી ત્રાસ પામીને મૂર્તિમાન થઈ ઘરમાંથી બહાર નીકળી આંગણામાં આવીને બેઠા. ત્યારે ગુરુ વચનને યાદ કરી અધિકારીએ તાલી પાડી ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ નામનું સ્મરણ ભજન કર્યું. ધૂન સાંભળીને તત્કાળ સર્વભૂત ત્યાંથી ત્રાસ પામી નાસી ગયા. જ્યાં સ્વામિનારાયણનું નામ ત્યાં ન રહે અમારું ઠામ, એમ જાણીને ફરીવાર ક્યારેય એ ઘરમાં ન આવ્યા. આવું મહાલૌકિક ઐશ્વર્ય જોઈને અધિકારી અને કુટુંબીજનો સ્વામિનારાયણ ભગવાનનો પ્રગટપણે આશરો કરી ભજન કરવા લાગ્યા. હો પછી સિપાહીએ સુખાનંદ સ્વામીના કહેવા મુજબ પોતાની ઘરે બીજા જે કાંઈ હતા એને પગે લાગીને કહ્યું, હવે આપ જળમાં પધારો, એવી અમારા ગુરુદેવની આજ્ઞા છે. એમ કહી ઉપાડી અને જલમાં પધરાવી દીધા. આવો પ્રતાપ જોઈને ગામના કેટલાક શ્રીહરિના આશ્રિત થયા. સ્વામિનારાયણ ભગવાનના ભજન અને આશરાના બળે તે તથા ગામના સૌ લોકો મહાસુખને પામ્યા. લો, સ્વામિનારાયણ ભગવાનના સંતના વચને આવા અલૌકિક કામ થાય છે. જીવોના પ્રારબ્ધ પલટાઈ જાય, કર્મની રેખ ઉપર મેખ લાગે, ભૂતો ભાગી જાય અને જીવ મહાસુખીઓ થાય. સ્વામિનારાયણ ભગવાનનો આવો મહિમા સાંભળી અંતરમાં કેફ ચડે છે. આવા ભગવાન, આવા સંતો, આવા ભક્તોમાં જેને હેત થયું એ બધા ધન્યવાદને પાત્ર છે. જે આવી મહિમા સબર કથા સાંભળે એનો જન્મ વૃથા ન જાય. આ કથા આપણા જન્મો જન્મના થાકને ઉતારે છે, અંતર પવિત્ર કરનારી અને પ્રભુમાં પ્રેમ વધારનારી છે. ભલા ભક્તજનો, સુખાનંદ સ્વામીના વચને આંબલિયામાં મરકીનો રોગ ન આવી શક્યો. બારાબંકીમાં સ્વામીના પ્રતાપે સ્વામિનારાયણ ભગવાને ભક્તોના ખેતરની રક્ષા કરી. ગોરખપુર પરગણાના સિપાહીને સત્સંગ થયો. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની, એમના મહાન સંતોની અને દિવ્ય સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ. માટે અચળ આશરો, એક ટેક, એક વિશ્વાસ રાખી અને ભગવાનનું ખૂબ ભજન કરવું. જેમના દ્વારા સ્વામિનારાયણ ભગવાને સત્સંગના અનેક કાર્યો કર્યા હતા એવા સુખાનંદ સ્વામી પોતાની અંતિમ ઉંમરમાં અમદાવાદ કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રહેતા હતા. અખંડ ભજન પર રહેતા હતા. દેહને સ્થાને મૂર્તિ રાખી સ્વપરમાં એક સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતા. લો, પોતામાં અને બીજામાં ભગવાનના દર્શન કરતા. સંતોષમય જીવન જીવ્યા અને અંતે પૂર્ણતા અનુભવી. પછી સંવંત 1927 પોષ સુદ પાંચમના દિવસે આ નાના સુખાનંદ સ્વામીએ કહ્યું, આવતી એકાદશીને દિવસે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તો સાથે મને તેડવા આવશે. એમ સ્વામિનારાયણ ભગવાને મને દર્શન આપીને કહ્યું છે.
પણ સ્વામિનારાયણ ભગવાને કોલ આપ્યો હતો એ મુજબ સંવંત 1927 પોષ સુદ એકાદશી તારીખ 2/1/1871 સોમવાર એકાદશીના પવિત્ર દિવસે અનંત મુક્તોને સાથે લઈ અનંત વિમાનો લાવી સ્વામિનારાયણ ભગવાન આ સુખાનંદ સ્વામીને તેડવા પધાર્યા. તે સમયે અનેક સંતો ભક્તોને દર્શન થયા. આ રીતે સહજાનંદ સ્વામીના અખંડ આનંદમાં ગુંતાન બનેલા આ સુખાનંદ સ્વામી સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી દિવ્ય વિમાનમાં બેસી અમદાવાદ ધામથી સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અક્ષરધામમાં પધાર્યા. આવા પ્રભુ પ્રેમી ભજનાનંદી સંતના ચરણમાં કોટી કોટી વંદન. સહજાનંદ સ્વામી મહારાજની જય.